ભાવનગરના ઘોઘા તાલુકાના ખાખરડી ગામના યુવકનું નશો કર્યા બાદ મૃત્યુ થયું હોવાની ઘટના સામે આવી છે। 2 દિવસ પહેલા ખાખરડી ગામના વાડી વિસ્તારમાં પાર્ટી કર્યા બાદ યુવકોની હાલત બગડી હોવાનું પરિવારજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું। પાર્ટીમાં કુલ 4 વ્યક્તિઓ હોવાનું જાણવા મળી રહ્યું છે। પાર્ટી કર્યા બાદ 24 કલાક સુધી તમામ લોકો બેભાન અવસ્થામાં હતા। હાલ હોસ્પિટલમાં ઉપેન્દ્રસિંહ ગોહિલ નામના વ્યક્તિને ક્રિટિકલ હાલત બાદ સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું, જ્યારે અન્ય એક યુવક જેમને ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે। સાથે જ અન્ય વ્યક્તિઓને જિલ્લા બહારની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે તેવું જાણવા મળી રહ્યું છે। જે કે સિંગલ સાથે હિરેમભાઈ ભાવનગર। આપનું નામ? મારું નામ ગોહિલ નરેન્દ્રસિંહ ઓખતસિંહ, ગામ ખરકડી। બનાવ એવો બન્યો છે કે 2-3 છોકરાઓ પાર્ટી કરેલી હતી પરમ દિવસે રાત્રે, 24 કલાક સુધી ઉઠ્યા નથી ને રાત્રે વોમિટિંગની ને એવી બધી ફરિયાદ હતી। તો જાણવા એવું મળ્યું છે કે જે પાર્ટી કરી હતી એમનો કોઈ ગામમાંથી દારૂની બોટલ લીધેલી અને 16 તારીખે સાંજે પીધેલ અને પછી આ બધો પ્રશ્ન થયો ને અત્યારે ક્રિટિકલ હાલતમાં મારા કાકાના દીકરા ઉપેન્દ્રસિંહ ચંદ્રસિંહ ગોહિલ હાલ એમઆઈસીયુમાં ભાવનગર સિટી હોસ્પિટલમાં દાખલ છે। તો આમની તાત્કાલિક ધોરણે તપાસ થાય એવી મારી માંગ છે। પાર્ટીની અંદર અંદાજિત જાણવા મળ્યું છે 3 થી 4 છોકરા હતા। અત્યારે 2 છોકરાનું જાણવા મળ્યું છે કે એવી કન્ડિશન છે ને તે અત્યારે સારવાર હેઠળ ભાવનગર સિટી હોસ્પિટલમાં એડમિટ છે ને એ અત્યારે બહાર છે, પણ થોડુંક એવી એમની ફરિયાદ છે કે અમને ચક્કર ને એવું આવે છે, તો એ અત્યારે બહાર છે, એમની ખ્યાલ નથી। બનાવ ખરકડી ગામનો છે, પણ હવે એમને પાર્ટી કઈ જગ્યા ઉપર કરી હતી, કોઈ ભરતીની વાડીની સીમમાં વાડીમાં ક્યાંક કરી હતી એવું જાણવા મળ્યું છે, અને હવે પોલીસ જ્યારે તપાસ કરશે ત્યારે હકીકત જાણવા મળશે। શું માંગ છે? જે વેચનાર છે આ બધા દારૂ બુટલેગ લોકોની કડકમાં કડક એમને સજા થાય ને કોઈ ફરીવાર આવો બનાવ ન બને એવી માંગ છે અમારી।